આજના 7મા એપિસોડમાં એટલે કે જીટીપીએલ અને ગ્રેસ યુથ ક્લબ પ્રેઝન્ટ્સ ઇન ટેલેન્ટ કા યુથના 7મા એપિસોડમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. આજે વૈષ્ણવી શરદ પૂનમ છે. શરદ પૂનમ એટલે કે એવો દિવસ કે જ્યાં કોઈ પ્રિયતમ પોતાના પ્રેમિકાના રૂપની પૂનમની પાછળ અફીની આંખના ગીતો ગાય છે. બહુ વધારે થઈ ગયું ને, હે ને? બટ શરદ પૂનમ ઇઝ ઓલ અબાઉટ લવ. પણ આજે છે ને કંઈક અલગ કરીએ. શું કહે છે? મને તો છે ને આપણા જજીસની મિમિક્રી કરવાની મન થાય છે. ઓકે, જજીસની મિમિક્રી કરવાનું મન થાય છે. તો ઓકે, તો એવું ઇમેજિન કર કે છે ને આપણા દીપક સર જજમેન્ટ આપે છે, એ બેઠા છે, તો એ શું કરશે? ઓકે ઓકે. અને તમને ખબર છે હું મારા ચશ્મા પણ લઈ આવી ઓ છું. મેન, ઓકે. ઓકે, તો હવે આપણે બીજા જજ ધ્રુતિ મેમ. હવે ઇમેજિન કર કે એ કોઈ કન્ટેસ્ટન્ટની સાથે વાતો કરે છે, તો એ શું કરશે? તો તમે મને એ જણાવશો. એન્ડ વેરી ગુડ. વેલ ડન. ઓકે, પણ મને એમ કહેજો, આ બંને જજીસ તું મિમિક્રી આટલી સરસ કરે છે, તો તું મારી પણ મિમિક્રી કરતી હોઈશ ને? ઓકે, ઇમેજિન એવું કર કે મેં આમ શો ઓપન કર્યો હોય તો હું શું કરું? નમસ્કાર દર્શક મિત્રો. એવું જ કરો છો ને? એક્ઝેક્ટલી બેટા, ગ્રેટ. તું મને એક કામ કરતા છે ને, બહુ સરસ મિમિક્રી કરી છે. મારી મિમિક્રી તો તે મારી સામે કરી, તો મને બંને જજીસને પણ બોલાવવા, એની સામે તું મિમિક્રી ના કરી. ના, તો હું જાઉં છું. બાય. તો દર્શક મિત્રો, આ એક હતી અમારી આજની 7મા એપિસોડની એક નાનકડી શરૂઆત, કે જ્યાં અમે વાત તમારા સુધી પહોંચાડવા માંગતા હતા કે આપની અંદર કોઈ પણ ટેલેન્ટ હોય, એ પછી એમાં ઉંમરનો કોઈ જ બાદ ના હોઈ શકે. આપ ઉંમરમાં નાના હો મોટા હો, કોઈ જ બાદ વગર જો આપની અંદર કોઈ પણ ટેલેન્ટ છે, તો આપ અમારી સાથે એટલે કે જીટીપીએલ અને યુથ ક્લબની સાથે, ગ્રેસ યુથ ક્લબની સાથે આપ જોડાઈને આપના ટેલેન્ટને એક નવું પ્લેટફોર્મ આપી શકો છો. અને આજની આપણા 7મા એપિસોડની શરૂઆત કરવા માટે અમારા બંને જ્યુરીઝ એટલે કે બંને નિર્ણાયક શ્રીઓને પણ હું આપની સાથે જોડવા માંગુ છું. તો આપણા બંને નિર્ણાયક શ્રીઓમાં સૌપ્રથમ આ મલ્ટી ટેલેન્ટેડ કોરિયોગ્રાફર અને વર્સટાઇલ એક્ટર, આઈ વુડ લાઈક ટુ કોલ દીપક અડવાણી સર ટુ જોઈન મી. પ્લીઝ દીપક સર. કેવો લાગુ છું મને? આ તમે શું કરો છો દીપક સર આજે? આજે કંઈક અલગ કરવાનું. આજે બધાને અલગ જ કરવાનું મન થાય છે. હા, મેં બેક સ્ટેજ સાંભળ્યું કે આજે મિમિક્રીના માહોલ ચાલી રહ્યા છે. Yes. અને એમાં મારી પણ વારી આવી ગઈ હતી. ક્યાં છે એ આપણી તોફાની ગુડિયા? તો બધાની આજે મિમિક્રી થઈ ગઈ એમ ને? પણ પરાગ સર એટલી ટેલેન્ટેડ છે કે બસ એની મિમિક્રી જોઈને મજા જ આવી. મજા જ આવે, રાઈટ? તો થેન્ક યુ સો મચ વૈષ્ણવી, મને આટલો ઓબ્ઝર્વ કરવા માટે અને મારી મિમિક્રી માટે. આગળ વધીએ. ઓકે, અને સાથે જ આપણા બીજા નિર્ણાયક શ્રી એટલે કે જામનગરની કેટલી બધી કોમ્પિટિશનમાં છે, નિર્ણાયક તરીકે હંમેશા જોડાયેલા રહે છે, ધ્રુતિ સેવક ભટ્ટ. પ્લીઝ ધ્રુતિ મેમ, આપ પણ અમારી સાથે જોડાજો. જોરદાર વૈષ્ણવી. યસ, આપ બંને જે નિર્ણાયકો અમારી સાથે છો, આપ બંનેને વિનંતી કે આપ આપનું સ્થાન લેશો પ્લીઝ. અને હું ને વૈષ્ણવી આજે કંઈક અલગ જ રીતે તમારા આ એપિસોડને એટલે કે શરદ પૂનમના આપણા 7મા એપિસોડને કંઈક યાદગાર બનાવીશું, રાઈટ? તો આ 7મા એપિસોડની શરૂઆત કરવા માટે સૌપ્રથમ આજે જે પહેલા પાર્ટિસિપન્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે સોની, અને એને તને ખબર છે આજે એવું જ કંઈક અલગ કરવાના છે, મસ્કરી લઈને આવે છે, રાઈટ? સો દર્શક મિત્રો, આજનું પહેલું પરફોર્મન્સ બાય પૃથ્વી સોની. હિયર વી ગો. ऐसे विंग झटकना कमर मटक तू लचक लचक के यूं ना भटक हर नजर नजर है तुझ पे तू जरा संभल संभल के रहना रे है इस कदर किया हशर के नींदे सारी उड़ गई रे हम दे तो बस तेरी फिक्र तेरे चक्कर में बोला सारा जहां रे मसक गली तू कहाँ चली ओ मसक गली कहाँ तेरी गली
Yes, Dhruti ma'am. We'll start with you. પૃથ્વી સોની રાઈટ. તમે મને એ કહો કે તમે જે ફ્યુઝન કર્યું છે અને એમાં માતાજીનું સોંગ લીધું છે, એમાં ડાન્સ ફોર્મ કયો છે? ફ્રી સ્ટાઇલ અને હિપહોપ. જી. અને એની સાથે સાથે મને એ કહો, હમણાં તમે કચ્છથી બિલોંગ કરો છો, તો લેટેસ્ટ ગુજરાતી મૂવીનું શૂટ એક થયું છે ત્યાં, એ મૂવીનું નામ શું છે? હેલારો. Hello. યસ રાઈટ. Yes, definitely. LRO is the movie કે જેમને નેશનલ એવોર્ડ મળેલો છે અને આપણા બધા જામનગરીઓ માટે બહુ પ્રાઉડની વાત છે કે એમાંની એક એક્ટ્રેસ જેને નેશનલ એવોર્ડ ફોર ધ બેસ્ટ એક્ટ્રેસ મળ્યો છે એ આપણા જામનગર શહેરની છે. યા ધ્રુતિ મેમ પ્લીઝ. ઓકે દીપક સર, ઓવર ટુ યુ. પૃથ્વી, ટેલેન્ટ કા યુદ્ધ આપણો શો એક ગુજરાતી ચેનલ ઉપર ચાલે છે, રાઈટ? અહીંયા ઘણા બધા પાર્ટિસિપેટ્સ છે. અગાઉના એપિસોડ્સમાં ડિફરન્ટ લેંગ્વેજીસમાં પરફોર્મ કર્યું, હિન્દી, ઇંગ્લિશ. પણ જ્યારે પરફોર્મન્સ ચાલતું હોય અને ગુજરાતી ઓડિયો ટ્રેક એમાં એકદમથી એડ થાય અને એની ઉપર પરફોર્મન્સ થાય, એની મજા જ કંઈક અલગ છે. ઇવન વ્યુઅર્સને પણ ફીલ થાય કે આજે ગુજરાતી ચેનલ ઉપર ગુજરાતી શો જોઈ રહ્યા છે. તો ઘણું સારું લાગ્યું એ પોઈન્ટ ઓફ વ્યૂથી. બીજી એક વાત કે તમે કચ્છથી બિલોંગ કરો છો, રાઈટ? કચ્છ એક મીઠો પ્રદેશ છે, ત્યાંના લોકો મીઠા છે, ત્યાંની બોલી મીઠી છે. તો આજે એક કચ્છી સોંગ ઉપર એક નાનો વન લાઈન ઉપર પરફોર્મન્સ થઈ જાય? હા. ડેફિનેટલી. રેડી? સાઉન્ડ પ્લીઝ. 1 2 3 સ્ટાર્ટ. ઓકે. વેરી વેલ ડન. ઘણી મજા આવી. એક્ઝેક્ટલી. કચ્છમાં એવું કહેવાય ને, અસાંજો માબો ગુરો. વાહ, રાઈટ. હા, સો ઇટ વોઝ રીલી ગુડ, રાઈટ? યસ દીપક સર. એક્સલેન્ટ. જજીસ, મેં તમારી સામે ગુજરાતી ગીત ઉપર ડાન્સ કર્યું, જે હું કચ્છથી છું. તો હવે મારી ઈચ્છા છે કે તમે મારી સાથે સ્ટેજ પર જોડાઓ. યસ પ્લીઝ. ઓકે, સો ધીસ ઇઝ ગોના બી ફર્સ્ટ ટાઈમ કે યસ આપણા આ 7 એપિસોડમાં પહેલી વખત જજીસ, રાઈટ પ્રિન્સ જજીસ આપણી સાથે અહીંયા જોડાવાના છે. ઓકે, સો દીપક સર, આઈ રિક્વેસ્ટ યુ ટુ જોઈન અસ ઓન ધ સ્ટેજ. કચ્છ, તમને એવું જોયા છે કે દીપક સર કચ્છી સોંગ પર ડાન્સ કરે? Oh, okay. Okay, જોડો. And this is going to be first time. I am actually very much excited કે આજે દીપક સર અમારી સાથે પહેલી વખત આ 7 એપિસોડમાં પરફોર્મ કરવાના છે, રાઈટ? ઓકે, સો હિયર વી ગો. ઓકે, should I have the mic? Yeah, please. Stage is all yours, Deepak sir and Prithvi. It was really excellent. So Prithvi, thank you so much. Thank you so much, Deepak sir, for joining us. आप प्लीज अपना स्थान ફરીથી લેશો. Thank you so much, Prithvi, for joining. Thank you. તો દર્શક મિત્રો, આપણા સેકન્ડ પરફોર્મન્સની એટલે કે આજના 7મા એપિસોડના સેકન્ડ પરફોર્મન્સની શરૂઆત કરીએ. એન્ડ ફોર ધેટ હવે જે પ્રિન્સ આવવાના છે ને, એક ક્યુબિક પઝલ સોલ્વ કરવાના છે. એન્ડ ફોર ધેટ આઈ વુડ લાઈક ટુ કોલ ધ્રુવા વડગામા ઓન સ્ટેજ. એવરીવન, ધ્રુવા, વેલકમ. Stage is all yours. You want me to do something? Okay, તમને આખું જોઈએ છે કે હું આખું એકદમ અલગ કરીને આપું, બટ મારા કરતા છે ને પ્રિન્સ વધારે હોશિયાર છે. પ્રિન્સ, તને જેમ ફાવે ને એમ આખે આખું બગાડી નાખ, રાઈટ? હે ને? જેટલો તું કાલે વૈષ્ણવીને હેરાન કરતો હતો ને, એ જ રીતે આખું બગાડી નાખવાનું. ઓકે પ્રિન્સ, આઈ થિંક ઇટ ઇઝ ડન. ફાઇન. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો, આ હજી થોડું મૂવી ચેન્જ કરી લો. મને આ બહુ ગમે, ભલે મારાથી સોલ્વ નથી થતું ક્યારે, રાઈટ? ઓકે, સો ધ્રુવા, ઇટ ઇઝ ઓલ યોર્સ. તમારે કેટલી મિનિટમાં તમે સોલ્વ કરી લેશો આ? વિધિન 1 મિનિટ? ઓકે, કોઈ એક સાઈડ કે બધી જ સાઈડ? બધી સાઈડ તમે 1 મિનિટમાં સોલ્વ કરી લેશો? ઓકે, લેટ મી સી. ઇટ્સ એક્ચ્યુઅલી અ ચેલેન્જ. સો યોર ટાઈમ, યુ આર રેડી? યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ.
અમેઝિંગ બોસ, અમેઝિંગ. જજીસ એમને આખું ક્યુબિક 46 સેકન્ડ્સમાં સોલ્વ કર્યું છે મેન. ઓસમ ધ્રુવા, ઓસમ. ઇટ્સ રીલી અમેઝિંગ, રીલી અમેઝિંગ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આખું ક્યુબિક ધ્રુવાએ 46 સેકન્ડ્સમાં સોલ્વ કર્યું છે. પ્રિન્સ, આપણે બી આખો દિવસ બેસીને તોય ન થાય આપણાથી. રાઈટ, ગ્રેટ. ઓકે જજીસ, તો આપની પાસેથી પણ હવે આ રિવ્યુઝ જાણીએ, બીકોઝ આઈ વોઝ રીલી અમેઝડ ધ વે ઇટ હેપન્ડ ઇન ઓનલી 46 સેકન્ડ્સ. યા ધ્રુવા, ધ્રુતિ મેમ, સૌથી પહેલા આપની પાસે આવી પ્લીઝ. દુર્વા, રાઈટ? દુર્વા, તમે મને એ કહો કે તમે જ્યારે આ એક્ટિવિટી કરતા હો છો ત્યારે તમારા દિમાગમાં શું ચાલતું હોય છે, કે હું કેવી રીતે જલ્દી સોલ્વ કરી શકું. અને આ સિવાય આ ટાઈમની તમે બીજી કઈ એક્ટિવિટી કરો છો? હું આ જ રીતે બ્લાઇન્ડ ફોલ્ડ કરીને રીડિંગ કરી શકું, સેમ રૂબિક્સ ક્યુબ સોલ્વ કરી શકું એન્ડ આઈ કેન રાઇટ એઝ વેલ. અને આ એક્ટિવિટી પરફોર્મ કરવા માટે તમે કેટલી કલાક મહેનત કરો છો? 50 ટાઈમ્સ મારે ઓલમોસ્ટ કરવું જ પડે, એટલીસ્ટ 50 ટાઈમ્સ સોલ્વ કરે. દુર્વા, તમે દિમાગ અને હાથની ખૂબ જ સરસ કરામત દેખાડી સ્ટેજ પર. થેન્ક યુ. થેન્ક યુ. વાવ, ગ્રેટ. યસ દીપક સર, ઓવર ટુ યુ. દુર્વા, યસ. બધાને ડિફરન્ટ ચોઇસીસ હોય છે, ડિફરન્ટ પેશન હોય છે, ડાન્સ, સિંગિંગ, મ્યુઝિક, પેઇન્ટિંગ. બટ ક્યુબ પઝલ સોલ્વ કરવી એક રેર ટેલેન્ટ છે, રેર ચોઇસ હોય છે, રાઈટ? તો તમને થોટ ક્યાંથી આવ્યું, ક્યાંથી તમે ઇન્સ્પાયર થયા કે તમારે આ ટેલેન્ટ તરફ આગળ વધવું છે? મેં જસ્ટ એઝ અ ફ્રેન્ડ મેં જોયા હતા સ્ટુડન્ટ્સને સોલ્વ કરતા ક્યુબ્સ, અને મને ઇન્ટરેસ્ટ હતો એમાં કે કેવી રીતે આ લોકો આટલું જલ્દીથી સોલ્વ કરી દે છે એન્ડ એને એ લોકોને સ્પેશિયલ અટેન્શન મળે કે હાઉ કેન દે સોલ્વ આટલું જલ્દી કેવી રીતે. સો આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ કે મારે પણ શીખવું છે આવી રીતે. એન્ડ એઝ આઈ નો, ક્યુબ પઝલમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પઝલ્સ આવે છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્યુબ આવે છે. તો એ કઈ ટાઈપના આવે છે, એક બે તમે જણાવી શકો? This is 3x3 which I solved, and except this there are many cubes, but let me tell you, mirror cube or megamix or barrel cube and several of more cubes. એમાંથી તમે કેટલી ટાઈપના સોલ્વ કરી લ્યો છો? Now હું રીડિંગ કરું છું, રાઇટિંગ કરું છું, and I can sense colors and I can read, yeah. ઓકે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, એક ક્વેશ્ચન છે આ સાંભળ્યા પછી કે બ્લાઇન્ડ ફોલ્ડ હોય છે તો તમે આ ટેલેન્ટ્સ તમે આ પરફોર્મન્સીસ જે કરો છો, જે એક્ટિવિટીઝ તમે સોલ્વ કરો છો, એ કઈ રીતે કરી શકો છો? આઈ મીન, શું લોજિક છે કે કોઈ સેન્સ છે કે એનીથિંગ એલ્સ? વોટ ઇઝ ધ રીઝન? Because of meditation and some activities. So meditation is the main thing which is used to do. ક્યાં બાત હે, ક્યાં બાત હે, ગ્રેટ. ઇવન પરાગ સર, આ આપણા બધા માટે અને વ્યુઅર્સ માટે એક ઇન્સ્પિરેશન છે કે મેડિટેશનથી આપણા ઇન્ટરનલ પાવર્સ આટલા ઇમ્પ્રૂવ થાય છે, રાઈટ? ધીસ ઇઝ રિયલી ગ્રેટ, એક્સેલન્ટ. થેન્ક યુ ફોર કમિંગ ઓન ધીસ સ્ટેજ. થેન્ક યુ. યસ યસ, ઓફકોર્સ. હું તો ક્યારનો આ જોઉં કે આને હું સોલ્વ કરીશ, રાઈટ? એન્ડ આઈ એમ ગોના ડુ ધીસ પ્લેસ ઇન ફ્રન્ટ ઓફ એવરીવન. ઓકે, ગ્રેટ. સો થેન્ક યુ ધ્રુવા, થેન્ક યુ સો મચ એન્ડ વિશેસ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ મેગા ફિનાલે. થેન્ક યુ ધ્રુવા. જો પ્રિન્સ, આ જોઈ લે, બરાબર છે, આખું અલગ છે, રાઈટ? કાઉન્ટ 10 કાઉન્ટ કરે ખાલી તું. 1, 2, 3, 4. And it is done, man. It is done. See. પણ દર્શક મિત્રો, યસ, મારો ખાલી દેખાડવાનો આશા એટલો જ હતો કે ધીસ ઇઝ રેર. આ બહુ રેર ટેલેન્ટ છે અને આપનામાં પણ જો આવું કંઈ પણ ટેલેન્ટ હોય તો આપ અમારી સાથે એટલે કે GTPL અને ગ્રેસ યુથ ક્લબ સાથે જોડાઈને આપના ટેલેન્ટને એક અલગ પ્લેટફોર્મ આપી શકો છો. આ વાત સાથે જ એક નાનકડો વિરામ લઈએ, મળીશું ઝડપથી એક બ્રેક પછી. सफर चाहे जो हो, उतार चढ़ाव आएंगे, पर हमें
बिना रुके चलते रहना है। इन्वेस्टमेंट के पथ पर हमें मोड़ भटकाएंगे, पर हमें निरंतर इन्वेस्ट करते रहना है। आज ही फाइनेंशियल एक्सपर्ट से संपर्क करें। कितने ऑडिशन दिए पर एक भी रोल नहीं मिला। तो यहाँ क्या कर रहा है? केपी स्क्वायर प्रोडक्शन चल। केपी स्क्वायर प्रोडक्शंस फैंटा एसोसिएशन के सपोर्ट से नए और फ्रेश आर्टिस्ट को एक्टिंग फील्ड में, डांसिंग फील्ड में और मॉडलिंग फील्ड में उनकी पर्सनालिटी को डेवलप करते हुए एक न्यू प्लेटफॉर्म प्रोवाइड करते हैं। केपी स्क्वायर प्रोडक्शंस, मानस कॉम्प्लेक्स, जोधपुर 4 रस्ता, अहमदाबाद। कॉन्टैक्ट नंबर 93512409। વહાલા ભાઈઓ અને બહેનો, જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓના સમાધાન માટે આપ અમારો અહીં કોન્ટેક્ટ કરી શકો છો, પરંતુ પૂર્વ એપોઇન્ટમેન્ટ લઈને. જ્યોતિષ જૈન જોશી, ગોલ્ડ મેડાલિસ્ટ અને લાઈફ ટાઈમ રિસર્ચ મેમ્બર, USA, 210 સિટી આર્કેડ, DSP બંગલાની બાજુમાં, જામનગર. અમારા મોબાઈલ નંબર છે 98 242 83030. થેન્ક યુ. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે મેગા ફિનાલે પહેલાના અમારા લાસ્ટ એપિસોડના લાસ્ટ પાર્ટિસિપન્ટ સાથે એન્ડ ગ્રેસ યુથ ક્લબ પ્રેઝન્ટ્સ ટેલેન્ટ કા યુથ. ઓકે, અને દર્શક મિત્રો, આપણા આજના લાસ્ટ પાર્ટિસિપન્ટ્સને અમે તમારી સાથે જોડવા જઈ રહ્યા છીએ. અને લાસ્ટ પાર્ટિસિપન્ટ છે વૈષ્ણવી સંજુ પરિયાર. સંજુ પરિયાર જે આવે છે એક અલગ જ ગુજરાતી ગરબાનું ફ્યુઝન લઈને. સો દર્શક મિત્રો, આપણે બધા સાથે જોઈએ આજના અમારા લાસ્ટ પાર્ટિસિપન્ટને આજે કંઈક અલગ અંદાજમાં. રાઈટ, હિયર વી ગો વિથ સંજુ પરિયાર. અરે ભાઈ, આ તો બહુ થયું. ચલ ને થોડું ગુજરાતીઓનો હોપ અને ગરબા સાથેનો લોક બતાવીએ.
a different concept, right? ગરબાનું આટલું જબરદસ્ત fusion. Sanju, it was really great. Yeah, Mike, please. So judges, તમે પણ આપણા રિવ્યુ જણાવશો. Please, judges. સૌથી પહેલા ધૃતિ મેમ. Yeah. સંજુ રાઈટ. સંજુ તમે જે ફ્યુઝન પરફોર્મ કર્યું એના જ પર તમે ગુજરાતી સ્ટેપ્સ કરી બતાવશો, એટલે કે ગુજરાતી ફોક બતાવશો? Okay. अच्छा, then you want him to play ગરબા. Okay. વૈષ્ણવી આપણે થોડી જગ્યા આપી દઈએ. Mike. Okay. મારું ચાલે તો આ પરફોર્મન્સ ને કદાચ હું ચાલવા જ દઉં, બટ ઇટ વોઝ રિયલી ગ્રેટ. ધૃતિ મેમ. અચ્છા, વેરી ગુડ. આપના બાદ દીપક સર, પ્લીઝ ફ્રોમ યોર સાઇડ. સંજુ, જ્યારે આપણે એક ન્યૂ એક્સપેરિમેન્ટ કરીએ, જેમ કે આજે તમે એક ફોક ઓડિયો ટ્રેક ઉપર હિપહોપ ડાન્સ ફોર્મને પરફોર્મ કરવાની ટ્રાય કરી, એ સંજોગોમાં આપણે ઓડિયો અને પરફોર્મન્સના તાલમેલને જોડી રાખવા પડતા હોય છે, રાઈટ? જેમ કે આજે તમારા પરફોર્મન્સની વાત કરું તો ક્યાંક ફોક ઓડિયો ટ્રેકની જે એનર્જી લેવલ હોય છે એ તમારા પરફોર્મન્સમાં થોડુંક ડાઉન, થોડુંક ક્યાંક મિસિંગ લાગે, રાઈટ? તો નેક્સ્ટ ટાઈમ તમે આનાથી બેટર ટ્રાય કરજો. બાકી ઓવરઓલ તમે એક એક્સપેરિમેન્ટ કર્યું, દેટ ઇઝ રિયલી વેરી ગુડ ડુ, રાઈટ? થેન્ક યુ. થેન્ક યુ સો મચ સંજુ, થેન્ક યુ સો મચ. આપ આપનું સ્થાન લઈ શકશો, પ્લીઝ. થેન્ક યુ સંજુ. દિલ પૂછે છે મારું એ દોસ્ત તું ક્યાં જાય છે, જરાક તો સામે નજર નાખ, સામે જ મોત દેખાય છે. ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, હવે દિવાળી હોય કે હોળી આ બધું જ ઓફિસમાં ઉજવાય છે. પણ હદ તો મિત્રો ત્યારે થાય છે કે લગ્નની કંકોત્રી મળી હોય ત્યારે માંડ શ્રીમંતમાં પહોંચાય છે. કે લગ્નની કંકોત્રી મળી હોય ત્યારે માંડ શ્રીમંતમાં પહોંચાય છે. 5, 6 કે 7 આંકડાના પગારમાં દરેક કમાય છે. પણ સાચું કહેજો મિત્રો, ક્યારે શું 5 મિનિટ પરિવાર માટે વપરાય છે? ડાયરી ભરી છે મિત્રોની, સગાઓની, વહાલાઓની. ડાયરી ભરી છે મિત્રોની, સગાઓની, વહાલાઓની. પણ ત્યાં કોઈ દિવસ કોઈને કામ સિવાય ફોન પણ કરાય છે. કોઈકને સામે ખુરશી તો કોઈકને સામે પૈસા દેખાય છે. પણ સાચું કહેજો દોસ્તો, શું આને જ જિંદગી કહેવાય છે? અને જ્યારે આપણે આજે આ 7મા એપિસોડના અંત તરફ આગળ વધી રહ્યા છે વૈષ્ણવી, ત્યારે આપણા ત્રીજા પોસ્ટને પણ બોલાવી લઈએ. Yeah, why not? હે ને? સો પ્રિન્સ, આઈ રિક્વેસ્ટ યુ ટુ જોઈન મી. કમ ઓન પ્રિન્સ. ઓકે, સો અમે ત્રણેય ફરીથી દર્શક મિત્રો તમારી સાથે છીએ. પહેલા એપિસોડથી લઈને અત્યાર સુધી અમે ત્રણેય પ્રયત્ન કર્યો છે કે આપની અમારી સાથેની આ જર્ની યાદગાર રહે. અને આ જર્નીને હવે થોડી વધારે યાદગાર બનાવવા માટે, જેમ આપણે દરરોજ કરીએ છીએ, આપણા દરેક પાર્ટિસિપન્ટને એક નાનકડું ટોકન ઓફ લવ, ટોકન ઓફ એપ્રિશિએશન આપીએ, રાઈટ? સો આપણે આપણા પાર્ટિસિપન્ટ્સને બોલાવી લઈએ. ઓકે, લેટ્સ કોલ ધેમ. Yeah. So first of all, I would like to welcome Prithvi Soni. Okay, Prithvi Soni, then Sanju Pariyar. Perfect, Sanju Pariyar and Durva Vargama. સો આપણા ત્રણેય પાર્ટિસિપન્ટ જે આજના અમારા એપિસોડના ત્રણેય પાર્ટિસિપન્ટ્સ હતા, એ ત્રણેય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. એન્ડ ટુ ગીવ અવે ધ એપ્રિશિએશન, આજે અમારી વચ્ચે બે ખાસ વ્યક્તિત્વ વિશેષ ઉપસ્થિત છે, જેમાંના સૌથી પહેલા હું જેમને નિમંત્રણ આપવા માંગુ છું, એક એવા વ્યક્તિત્વ વિશેષ જે છેલ્લા 25 વર્ષથી જામનગર શહેરમાં ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી ચલાવે છે અને શહેરમાં ખૂબ મોટું નામ ધરાવે છે, શ્રી મનોજભાઈ મણિયાર. સર, આપને વિનંતી, આપ અમારી સાથે જોડાશો. અને એ સાથે જ હું જે બીજા વ્યક્તિત્વ વિશેષને આપની સાથે જોડવા માંગુ છું, જામનગર શહેરમાં ઇવેન્ટની દુનિયામાં અને જામનગર શહેરમાં સામાજિક ક્ષેત્રમાં જેમણે ખૂબ ટૂંકા સમયમાં ખૂબ મોટી નામના મેળવી છે, જેમને કદાચ કોઈ ઇન્ટ્રોડક્શન હવે આપવાની જરૂરિયાત નથી, આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી ઋષિતા સોની. ઋષિતા, આપને પણ વિનંતી, આપ પણ અમારી સાથે જોડાશો. આપણી વચ્ચે આજે આ બંને વ્યક્તિત્વ વિશેષ જોડાઈ ચૂક્યા છે અને આપણા આ 7મા એપિસોડના ત્રણેય પાર્ટિસિપન્ટને આજે આપણે એપ્રિશિએશન આપીશું. તો સૌપ્રથમ ઋષિતા, આપને વિનંતી કરીશ કે આપ સાથે જોડાશો અને એપ્રિશિએશન આપશો દુર્વા વડગામા.
ત્યારબાદ મનોજ સર આપને વિનંતી કરીશ કે આપ સાથે જોડાશો અને એપ્રિશિએટ કરશો સંધુ પરિવાર. અને ફરીથી ઋષિદાજી આપને વિનંતી કે આપ એપ્રિશિએટ કરશો જેમણે આજે કચ્છી ડાન્સ બહુ સરસ કર્યો છે, રાઈટ? કચ્છી મૂળમાં ડાન્સ બહુ સરસ કર્યો છે. થેન્ક યુ સો મચ. આપણે બંને વ્યક્તિત્વ વિશેષને વિનંતી કરીશ આપ આપનું સ્થાન લેશો અને સાથે દરેક પાર્ટિસિપન્ટ્સને પણ વિનંતી આપ પણ આપનું સ્થાન લેશો. તો જ્યારે હવે આપણે આજે 7મા એપિસોડના અંત તરફ જઈ રહ્યા છીએ, તો જે રીતે અમે શરૂઆતમાં વાત કરી હતી, આ 7 એપિસોડના દરેક પાર્ટિસિપન્ટ્સમાંથી અમારા બંને જજીસ એટલે કે શ્રી દીપકભાઈ અડવાણી અને શ્રી ધ્રુતિ સેવક ભટ્ટ આ બંને નિર્ણાયકો તરફથી જે પાર્ટિસિપન્ટ્સને મેગા ફિનાલે માટે સિલેક્ટ કરવામાં આવેલા છે એમના નામ હું અત્યારે અનાઉન્સ કરું છું. એ બધા જ પાર્ટિસિપન્ટ અમારી સાથે મેગા ફિનાલેના દિવસે જામનગરના અમારા ટેલેન્ટ કા યુદ્ધના મેગા ફિનાલે માટે સાથે જોડાશે. જે પાર્ટિસિપન્ટ્સ મેગા ફિનાલે માટે સિલેક્ટ થયા છે એમના નામ છે મેહુલ ચૌહાણ, દિશા કનારા, ભૂમિકા ચાંદ્રા, પાર્થ પાટડિયા, નેહા લાછાની, પૃથ્વી સોની એન્ડ ધ્રુવા વડગામ. તો આ દરેક પાર્ટિસિપન્ટ્સની સાથે આપ તમામ દર્શક મિત્રોની સાથે અને જીટીપીએલ અને ગ્રેસ યુથ ક્લબના સથવારે અને બે જબરદસ્ત આપણા જજીસની સાથે, બંને જજીસ જેમાંથી એક છે કે જેઓ ફર્સ્ટ ઇન્ટરનેશનલ વ્હીલચેર ડાન્સર છે ઇન્ડિયાના, જેમણે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં ઇન્ડિયાને ઇન્ટરનેશનલ લેવલ પર રિપ્રેઝન્ટ કર્યું છે, એવા કૃપાલ રોઢિયા અને સાથે નેશનલ એવોર્ડ વિનર રિયાઝ સમા. આ બંને નિર્ણાયકોની સાથે આપણે સૌ મેગા ફિનાલેના દિવસે સાથે જોડાઈશું. વન્સ અગેન એવરીવન, GTPL and Grace Youth Club presents Talent Ka Youth.